નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના વાડી વિસ્તારમાં આવેલ પૌરાણિક શનિદેવ મહારાજ મંદિર ખાતે શનિદેવ જન્મ મહોત્સવની ઉત્સાહભેર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 21 વર્ષથી વાડી સ્થિત શનિદેવ મહારાજ મંદિર ખાતે ડોલાવતા સિમ્ફની ધ મ્યુઝિક ગ્રુપ દ્વારા વિવિધ ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. વડોદરા સ્થિત વિવિધ શનિદેવ મંદિર ખાતે શનિદેવ જન્મ મહોત્સવની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી, જેમાંથી વાડી વિસ્તારમાં આવેલ 250 વર્ષ પૌરાણિક શનિદેવ મહારાજ મંદિર ખાતે પણ ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. વહેલી સવારથી જ ભક્તોનો ઘોડાપુર વાડી સ્થિત શનિદેવ મહારાજ મંદિર ખાતે ઉમટી પડ્યું હતું. મંદિર પ્રશાસન દ્વારા વિવિધ ધાર્મિક મનોરથ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તજનોને કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે અલાયદી વ્યવસ્થા પણ મંદિર તંત્ર દ્વારા કરાઈ હતી. આ પ્રસંગે મહાઆરતી તેમજ અન્નકૂટનું પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોડી સાંજે જાણીતા ગાયક જિગ્નેશ શાહના સિમ્ફની ધ મ્યુઝિક ગ્રુપ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો તેમજ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 21 વર્ષથી લગાતાર જિગ્નેશ શાહ તેમજ ગ્રુપ દ્વારા શનિ મહારાજની નિશ્રામાં એકથી એક ચડિયાતા ભજનો રજૂ કરવામાં આવે છે, જેને લોકો તરફથી પણ ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડે છે. शनिदेव बोलो बोलो शनिदेव बोलो शनिदेव बोलो जय शनिदेव बोलो छायानंदन की जय बोलो એકવીસ વર્ષથી અતૂટ પ્રકારે સેવા કરવાનો આ અનેરો અવસર છે, એમ સિમ્ફની ગ્રુપના જિગ્નેશ શાહે જણાવ્યું હતું. ખાસ કરીને કહીશ કે વાડી સ્થિત આ શનિદેવ દાદાની મૂર્તિ અલૌકિક મૂર્તિ છે. 250થી પણ વધુ વર્ષ જૂની આ મૂર્તિ છે
અને આ મૂર્તિમાં ખાસ તો એ સત્વ છે કે શનિદેવની સીધી દ્રષ્ટિ પડતી નથી. એટલે આ મૂર્તિના દર્શન કરવાથી કોઈનું અનિષ્ટ થાય એવું નથી, કારણ કે શનિદેવના સીધા દર્શન કરવા શક્ય હોતા નથી, કારણ કે એમની દ્રષ્ટિથી તમારું અશુભ થાય એવું પહેલેથી કહેવાય છે શાસ્ત્રોમાં. એટલે આ મૂર્તિ ખાસ કરીને એવી રીતે બનાવવામાં આવી છે કે જેમાં તમને અનિષ્ટ તમારું થાય નહીં. અને આ જયંતીની વૈશાખ વદ અમાવાસ્યા દર વર્ષે અહીંયા ઉજવણી થાય છે. વાડી શનિદેવ મંદિર ખાતે ઉજવણી થાય છે. સવારથી બધા અનેક મનોરથો થાય છે. આ સાંજની આ ભજન સંધ્યા, મારું આ સતત 2004માં અમે આ ભજન સંધ્યાની શરૂઆત કરી હતી અને આ સતત 21મું વર્ષ છે. એટલે 21મા વર્ષે અમે ભક્તિ સંગીત સંધ્યાની એટલે ખાસ કરીને ટ્રેડિશનલ ભજન્સ અને એ બધાથી શરૂઆત કરી હતી. પણ આજકાલના યુવાનોને આપણે આકર્ષવા માટે ધીમે ધીમે અમે લોકોએ થોડાક વેસ્ટર્ન ભજન્સ અને સિમ્ફની બેઝ અને આખું ફ્યુઝન એ બધું એટલે કર્યું કે આજકાલના નવયુવાનો ભજન સંધ્યાઓમાં અને ભજનના કાર્યક્રમોમાં જોડાતા નથી. પણ છેલ્લા 10 વર્ષથી અમે લોકોએ આ ભજન સંધ્યામાં એક એવું નવી પહેલ શરૂ કરી છે કે જેમાં ફ્યુઝન હોય છે. એટલે ફ્યુઝનના લીધે યંગસ્ટર્સ વધારે આકર્ષાય છે. આપ જોઈ રહ્યા છો. એટલે આટલા વર્ષોથી આ મંદિરે ઉજવણી થાય છે અને વાડીમાં આટલા વર્ષોથી કેટલું પ્રાચીન મંદિર છે અને વડોદરા શહેરના લોકો અહીંયા આ ભજન સંધ્યાનો અને શનિદેવ દાદાના દર્શનનો વૈશાખ વદ અમાવસ્યાએ આજે લાભ લે છે. એટલે દાદાની અસીમ કૃપા છે અને થેન્ક યુ સો મચ. અમે લોકોએ આ ભજન સંધ્યાની શરૂઆત 2004માં સૌથી પહેલી વખત, કારણ કે આ વાડીનો મુખ્ય માર્ગ છે એટલે જો આ માર્ગ બંધ કરવાનો થાય તો શક્ય ન બને, કારણ કે વડોદરાનો હાર્ટ કહેવાય આ રોડ. એટલે વાડીમાં આ રસ્તો બંધ થાય તો વાડીનો બધો જ ટ્રાફિક અટવાઈ જાય. એટલે અમે ઘણા વર્ષોથી નહોતા કરતા. જયશંકર દાદા મારા ગુરુએ એક વખત કીધું 2004માં કે જિગ્નેશ તારી ઈચ્છા છે તો ચાલ ભજન સંધ્યા અહીંથી શરૂ કરીએ. અને એ 2004માં અમે પહેલી ભજન સંધ્યા આ મંદિરેથી શરૂઆત કરી અને આજે આ વર્ષે 21મું વર્ષ છે. બસ દાદાની અસીમ કૃપા. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાજ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.